જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે શનિવારના દિવસની જે રહસ્યમય કથા છે। શું તમે પણ ક્યારેય એવું જાણ્યું છે કે શનિવાર છે એ હનુમાનજીને સમર્પિત છે કે પછી શનિદેવને? તો ચાલો આજે જાણી જ લઈએ। એક વખત દેવતાઓ અને ઋષિઓ વચ્ચે ચર્ચા થઈ કે નવગ્રહમાં સૌથી કઠોર અને ન્યાયપ્રિય દેવ કોણ છે। ત્યારે બધા એમ કહેવા લાગ્યા કે શનિદેવ જ ન્યાયના દેવ છે। તેઓ બધાને તેમના કર્મ પ્રમાણે ફળ આપનાર છે। શનિદેવનો જન્મ સૂર્યદેવ અને છાયાદેવીના ગર્ભ દ્વારા થયો હતો। જન્મથી જ તેઓ તપસ્વી અને ગંભીર સ્વભાવના હતા। તેઓ હંમેશા ભક્તિમાં જ લીન રહેતા હતા। એક વખત શનિદેવ પૃથ્વી પર ફરતા હતા ત્યારે તેને વિચાર આવ્યો કે લોકો મારી નજરથી કેમ ડરે છે। આ વખતે તેમની મુલાકાત પવનપુત્ર સાથે થઈ ગઈ। હનુમાનજીએ પૂછ્યું કે હે શનિદેવ, તમારાથી બધા કેમ ડરે છે? શનિદેવ બોલ્યા કે હે હનુમાનજી, હું કોઈને વ્યર્થ કષ્ટ આપતો નથી। માણસ જે કર્મ કરે છે તે પ્રમાણે જ તેને ફળ આપું છું, એ મારો ધર્મ છે। શનિદેવે હનુમાનજીની ભક્તિ અને શક્તિની પરીક્ષા લેવાની ઈચ્છા કરી, પરંતુ હનુમાનજીની ભક્તિનો અદ્ભુત અને પરાક્રમ જોઈ શનિદેવ ખૂબ જ પ્રસન્ન થયા। ત્યારે શનિદેવે વચન આપ્યું કે હે હનુમાનજી, જે કોઈ તમારી સાચી ભક્તિ કરશે તેના પર મારી કઠોર દ્રષ્ટિનો પ્રભાવ ઓછો રહેશે અને હું તેમના ઉપર કૃપા દ્રષ્ટિ રાખીશ। તેથી જ આજે પણ લોકો શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરે છે અને શનિદેવને પણ તેલ અર્પણ કરે છે। આથી કહેવાય છે કે શનિવારનો દિવસ છે તે શનિદેવ અને હનુમાનજી બંનેને સમર્પિત છે। બંનેની ભક્તિ થાય છે અને સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખી પૂજન થાય તેમના પર આ બંને દેવતાઓ ખૂબ ખુશ રહે છે। પણ હનુમાનજીને તો મંગળવાર પણ એટલો જ પ્રિય છે। જય માતાજી મિત્રો।